Good morning, dear students. Myself, Pinakin Patel. I warm welcome to all of you in online class of Standard 11, subject English. Dear students, વાલા વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે આપણે રોજિંદા જીવનની અંદર આપણા કાર્યોને સરળ બનાવવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેના દ્વારા આપણા કાર્યો જે છે એ સરળ બની શકે. એવા આપણા કાર્યોને સરળ બનાવતા હોય એવા જે યંત્રો છે એમના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા સરસ મજાની એક પોએટ્રી તમને યુનિટ 2 રીડ 3માં ધ સિક્રેટ ઓફ મશીન્સ, જેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, તે આપેલી છે. મિત્રો, યંત્રો જે છે એ આપણા કાર્યોને ખૂબ જ સરળ બનાવે છે. મોટાભાગે દરરોજ જીવનની અંદર આપણે યંત્રો જે છે એનો ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ. સ્ટેપલરથી માંડીને વિમાન સુધી આ બધા જ જે મશીનો છે તે મશીનોનું નિર્માણ કઈ રીતે થયેલું છે, તેના ઉત્પાદનથી માંડીને તેના ઉપયોગ સુધી અને તેના દ્વારા જે કંઈ પ્રદૂષણ સર્જાય છે એ બધી જ વાતો જે છે એ રૂડિયાર્ડ કિપલિંગે આ પોએટ્રી છે એની અંદર કરેલી છે. તો ચાલો મિત્રો, આપણે આ પોએટ્રી જે છે એનો અભ્યાસ કરીએ. મિત્રો, અહીંયા શરૂઆતમાં તમે એક યંત્રનું ચિત્ર જે છે એ જોઈ રહ્યા છો. એક મશીન છે. ઓકે, તો આજે આપણે આવી જ કંઈક મશીનો જે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, અહીંયા જે ફર્સ્ટ સ્ટેન્જાની અંદર જે તમને વાત કરવામાં આવેલી છે કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ માઇન, તો અમને ક્યાંથી લેવામાં આવ્યા છે? તમને ઓરબેડમાંથી અને માઇનમાંથી લેવામાં આવ્યા છે. માઇન એટલે ખાણ અને ઓરબેડ એટલે ધાતુ મિશ્રિત માટી. ઓકે, તો મિત્રો અહીંયા તમે એક ચિત્ર જે છે એ જોઈ શકો છો. એ આવી એક માઇનનું ચિત્ર છે. તો માઇન આપણે જાણીએ છીએ કે ખાણ હોય, ધાતુ જે છે એ શામાંથી મેળવવામાં આવે છે? ખનિજ મિશ્રિત જે માટી છે એમાંથી જે આ ધાતુ છે એ મેળવવામાં આવે છે. આપણને ધાતુ જે છે એકદમ સરળતાથી પૃથ્વીના ઉપરના પડમાંથી મળતી નથી. ઓકે, તો એના માટે આવી જે ખાણો જે છે એનું નિર્માણ કરવામાં આવે અને ખાણોના પેટાળમાંથી જે છે એ ઓરબેડ હોય, આવી ઓરબેડ આવેલી હોય એટલે ધાતુ મિશ્રિત માટી જે છે આવેલી હોય એમાંથી અમને જે છે એ લેવામાં આવે છે. મિત્રો, અહીંયા વી પ્રોનાઉન જે છે એનો યુઝ કરવામાં આવ્યો છે. વી પ્રોનાઉન એટલે કે મશીનો માટેની અહીંયા વાત કરે છે. વી એટલે અમે, ફર્સ્ટ પર્સનની અંદર જાણે કે મશીનો જે છે પોતાની વાત રજૂ કરતા હોય એ રીતે લેખકે આ કવિતા જે છે એ લખેલી છે. તો મશીનો એવું કહી રહ્યા હોય જાણે કે ભાઈ અમને જે ખાણમાંથી ધાતુ મિશ્રિત જે માટી મેળવવામાં આવે છે એમાંથી અમને લેવામાં આવ્યા છે. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ. તો અહીંયા તમે એક ફર્નેસ છે એનું પિક્ચર પણ જોઈ શકો છો કે આ રીતે જે અહીંયા ધાતુ જે મેળવવામાં આવે છે, ખનિજ મિશ્રિત ધાતુ, તો એને ક્યાં મેલ્ટ કરવામાં આવે, એને ઓગાળવામાં આવે છે. તો ક્યાં એને શામાં ઓગાળવામાં આવે છે? તો આ રીતે જે ફર્નેસ આવેલી હોય એટલે જે ભઠ્ઠી આવેલી હોય તો એની અંદર એન્ડ પીટ અને જે ખાડાઓ છે તો ખાડાઓની અંદર અમને શું કરવામાં આવ્યા છે? અમને ઓગાળવામાં આવ્યા હતા. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. હવે ધાતુ મિશ્રિત જે માટી છે એમાંથી આપણે ધાતુ તો મેળવી લીધી ઓગાળીને, પછી એના ઉપર મશીનો બનાવવા માટે કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો એની વાત કરી છે કે વી વર કાસ્ટ કરવું એટલે બીવામાં ઢાળવું. તો અહીંયા તમે એક પિક્ચર જોઈ શકો છો કે જેની અંદર જે જે ઓગાળેલી જે ધાતુ છે ભઠ્ઠીની અંદર, તો એને શું કરવામાં આવી રહી છે? એને બીબાની અંદર આ રીતે ઢાળવામાં આવે છે. વી વર કાસ્ટ એન્ડ રોટ એટલે ઘડતર કરવું, એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન અને હેમરિંગ કરવામાં આવે અને હથોડી વડે જે છે શું કરવામાં આવે છે? ટીપવામાં આવે છે. તો અહીંયા એક પિક્ચર જે છે તમે જોઈ શકો કે જેની અંદર હેમરિંગ જે છે એ બતાવવામાં આવે છે. મીન્સ કે હથોડી વડે એને ટીપીને યોગ્ય આકાર જે છે, ડિઝાઇન છે એ આપવામાં આવે છે. ત્યાર પછી કઈ પ્રક્રિયાઓ જે છે એના ઉપર કરવામાં આવે? તો વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ. તો કટિંગ કરવામાં આવે, મીન્સ કે કાપવામાં આવે છે અમને. જે એને હેમરિંગ કરવામાં આવે, કાસ્ટિંગ કરવામાં આવે, એને બીવામાં ઢાળવામાં આવે, એનું ઘડતર કરવામાં આવે, પછી એના ઉપર હેમરિંગ કરવામાં આવે અને ટીપવામાં આવે અને તે યોગ્ય જે છે ડિઝાઇન આપવામાં આવે. ત્યાર પછી એને જે બંધ બેસતો ભાગ હોય, મશીનનો બંધ બેસતો પાર્ટ છે, અને મશીન કોઈ એક જ જે છે ટુકડામાંથી બનેલું નથી હોતું, એના જુદા જુદા ભાગો હોય, તો એને બંધ બેસતા કરવા માટે એને શું કરવામાં આવે છે? એને યોગ્ય જે પ્રમાણેનું માપ હોય એ પ્રમાણે શું કરવામાં આવે છે? અમને કાપવામાં આવે. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એટલે ઘસવું, કાનસ વડે જે ઘસવામાં આવે એને યોગ્ય ઉપરથી
ઘસિંગ કરીને પ્રોપર શાઇનિંગ આપવામાં આવે. એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝ ટુ ફિટ, ટૂલિંગ કરવામાં આવે. એની ઉપર જે વિવિધ જે છે થ્રેડ્સ પાડવાના હોય કે બીજા બધા ટૂલ્સ વડે જે કટિંગ કરવાનું હોય, તો એ બધું કામ જે છે ટૂલિંગ વડે કરવામાં આવે છે. એટલે ઓજાર કામ જે છે એના ઉપર કરવામાં આવે. એટલે અહીંયા ફર્સ્ટ સ્ટેન્જાની અંદર વાત કરવામાં આવી છે કે ભાઈ આ રીતે જે મશીનો એવું જણાવી રહ્યા હોય કે અમને જે છે ધાતુ મિશ્રિત માટી જે ખાણમાંથી મેળવવામાં આવે છે, તો એમાંથી અમને લેવામાં આવ્યા, ત્યારબાદ અમને ભઠ્ઠીની અંદર ઓગાળવામાં આવ્યા, ત્યારબાદ અમને યોગ્ય બીબા છે એની અંદર ઢાળવામાં આવ્યા, પછી અમને અમારા ઉપર કટિંગ છે અમને કાપવામાં આવ્યા, અમારું ઘડતર કરવામાં આવ્યું, અમારા ઉપર હેમરિંગ કરવામાં આવ્યું, હથોડા વડે ટીપવામાં આવ્યા, પછી કાપવામાં આવ્યા, પછી ઘસવામાં આવ્યા, પ્રોપર ઘસીને યોગ્ય શાઇનિંગ આપવામાં આવી, ત્યારબાદ એના ઉપર ટૂલિંગ કરવામાં આવ્યું. એટલે પ્રોપર થ્રેડ્સ કે બંધ બેસતા કરવા માટે અને યોગ્ય જે છે બરાબર બંધ બેસતા થાય. ગેઝ ટુ ફિટ એટલે બંધ બેસતા કરવા માટે જે છે યોગ્ય ટૂલિંગ વર્ક એના ઉપર કરવામાં આવ્યું. તો આ બધું ફર્સ્ટ સ્ટેન્જાની અંદર આવી વાત કરવામાં આવી છે. ત્યાર પછીનું જે નેક્સ્ટ સ્ટેન્જા છે, હવે મશીનોની જે જરૂરિયાત છે એની વાત કરવામાં આવે છે કે ભાઈ મશીનો જે છે આ બધું કરવામાં આવે છે મશીનો ઉપર. ત્યારબાદ મશીનોની જે જરૂરિયાતો છે એ કઈ કઈ છે, તો મશીનો એમ આપણી પાસે શું અપેક્ષા રાખે છે. મશીનો જે છે સ્વયં સંચાલિત તો આપમેળે તો કંઈ ચાલતા નથી, એને પણ કંઈક એનર્જી જે છે એની જરૂર પડે છે. એને પણ કેટલીક જરૂરિયાતો છે. જેમ આપણે જે છે ખોરાકની જરૂરિયાત હોય, ખોરાક કે પાણી છે એના વગર આપણે ના જીવી શકીએ, એવી રીતે મશીનો જે છે તો એમને પણ ચલાવવા માટે કેટલીક વસ્તુની જરૂરિયાતો હોય. તો એની વાત કરવામાં આવી છે કે ભાઈ સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. તો અમે શું માગીએ છીએ, થોડુંક પાણી, કોલસો અને ઓઇલ જે છે તેલ જે છે એ અમે માગીએ છીએ. એન્ડ 1,000 of an inch to give us play. અને 1,000 of an inch એટલે 1 ઇંચનો માનો કે 1000મો ભાગ હોય, ખૂબ જ થોડીક જગ્યા જે છે અમને ચાલવા માટે જોઈએ છે. એન્ડ નાવ if you will set us to our task, we will serve you 4 and 20 hours a day. અને જો આપણે મશીનોની આ બધી જરૂરિયાતો જે છે એ પૂરી કરીએ અને પછી આપણે એમને કામે લગાડીએ, અને હવે ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક એટલે વર્ક, અને પછી જો છે તમે અમને કામે લગાડશો તો વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. તો અમે તમને 4 ને 20 hours, 4 and 20 hours એટલે કે 24 hours એટલે 24 કલાક જે છે એ અમે તમારા માટે જે છે એ કામ કરીશું. તમારી જે સર્વ એટલે સેવા કરવી, અહીંયા કામ કરવાની વાત છે. મશીનો જે છે શું કરશે આપણા માટે, જે એમને કામ સોંપવામાં આવશે કે કામે લગાડવામાં આવશે તો 24 કલાક સુધી જે છે આપણું કામ જે છે એ કરશે. એટલે મશીનોની આ માગણીઓ જે છે આપણે જરૂરિયાતો કે માગણી કહો એ સંતોષીએ આપણે તો મશીનો જે છે ચોક્કસપણે આપણા માટે જે છે એ 24 કલાક સુધી અવિરતપણે થાક્યા વગર જે છે એ કાર્ય કરી શકે છે. મિત્રો અહીંયા તમને જે કોલસો છે તો એનું એક પિક્ચર આપેલું છે, અને સાથે સાથે ઓઇલ જે છે મશીનોની જે જરૂરિયાતો છે, જે લુબ્રિકન્ટ તરીકે જે ઓઇલ યુઝ થતું હોય તો એ પણ અહીંયા પિક્ચર સ્વરૂપે બતાવવામાં આવેલું છે. એના પછીનું જે નેક્સ્ટ સ્ટેન્જા છે, તો મશીનો કયા કયા કાર્યો કરી શકે છે એની કવિએ અહીંયા વાત કરેલી છે કે ભાઈ વી કેન પુલ એટલે ખેંચવું, તો અમે ખેંચી શકીએ છીએ. હાઉલ એટલે ઘસડીને લઈ જાઓ, તો કોઈ પણ વસ્તુ છે એને ઘસડીને જે છે મશીનો જે છે લઈ જઈ શકે છે. પુશ એટલે ધક્કો મારો, તો કોઈ પણ વસ્તુ જે છે એને ધક્કો મારીને દૂર કરી શકે છે. લિફ્ટ એટલે ઉંચકવું થાય, ઉંચકવું, તો મશીનો જે છે ભારે ભરકમ વસ્તુ હોય તો એને ઉંચકી પણ શકે છે. એન્ડ ડ્રાઈવ એટલે હંકારી પણ શકાય છે મશીનોને. વી કેન પ્રિન્ટ કરવું એટલે જે છાપકામ કરવામાં આવે છે, ન્યૂઝપેપર છે કે પછી અધર જે ડોક્યુમેન્ટ્સ કે જે કંઈ પ્રિન્ટ કરવાનું હોય તો એનું પ્રિન્ટિંગ વર્ક જે છે એ પણ એ કરી શકે છે. પ્લાવ એટલે ખેડવું, તો આપણે ખેતરોમાં ટ્રેક્ટર્સ કે એ બધાનો યુઝ કરીને પ્લાવિંગ કરતા હોઈએ છીએ, ખેડવાનું કામ છે એ કરતા હોઈએ છીએ. એન્ડ વીવ એટલે વણાટ કામ કરવું, એટલે જે આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ તો એ વસ્ત્રો જે છે એ લૂમ્સની અંદર શું કરવામાં આવે છે, વણવામાં આવે છે. તો એ લૂમ્સ એ શું છે, એક પ્રકારના મશીનો જ છે. તો એન કહે છે કે ભાઈ વીવિંગ કરે. એન્ડ હીટ એન્ડ લાઇટ અને આપણને ઉષ્મા અને પ્રકાશ જે છે એ પણ મશીનો જે છે આપી શકે. વી કેન રન એન્ડ રેસ, તો મશીનો જે છે એ દોડી પણ શકે છે. અને રેસ એટલે હરીફાઈ કરવી, તો મશીનો જે છે એ હરીફાઈ પણ જે છે એ કરી શકે છે. એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ, સ્વિમ એટલે તરવું, તો મશીનો જે છે એ તરી પણ શકે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ મોટા મોટા જહાજો જે દરિયાની અંદર હોય તો એ શું કરતા હોય, તો તરતા હોય છે, બરાબર છે. તો આ રીતે મોટી શિપ્સ હોય કે જહાજો છે એ દરિયામાં
તરે છે. એન્ડ ફ્લાય, એરોપ્લેન આપણે જાણીએ છીએ કે વિમાન એ શું છે, એક પ્રકારનું મશીન જ છે. ઓકે, તો એ ઉડી પણ શકે છે. તો વી કેન ફ્લાય, તો મશીનો જે છે એ ઉડી પણ શકે છે. એન્ડ ડાઈવ એટલે અંદર સમુદ્રની અંદર જે છે એ નીચે ડૂબકી પણ મારી શકે છે, એની નીચે પણ જઈ શકે છે. તો ડાઈવ. એન્ડ વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ, તો મશીનો કહે છે કે ભાઈ અમે જોઈ પણ શકીએ છીએ, સાંભળી પણ શકીએ છીએ, ગણતરી પણ કરી શકીએ છીએ, વાંચી પણ શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. તો આ મશીનોના જે છે એ શું છે, બધા કાર્યો છે. તો મશીનોના જે કાર્યોની વાત છે, અહીંયા કેટલાક પિક્ચરો દ્વારા મેં સમજાવવાનો તમને પ્રયત્ન કરેલો છે કે ભાઈ અહીંયા જુદા જુદા પિક્ચર્સ આપવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા જે પુલિંગનું વર્ક બતાવવામાં આવ્યું છે કે ભાઈ કાર છે તો એને પુલ કરીને જે છે એ એક વ્હીકલ છે એ પુલ કરીને મશીન જે છે એ લઈ જઈ રહ્યું છે. પછી હાઉલ એટલે જે છે એ ધક્કો મારો, આ ઘસડીને લઈ જવું. ઓકે, ત્યાર પછીની પુશ, તો અહીંયા પુશિંગનું વર્ક બતાવવામાં આવ્યું છે કે ભાઈ એક ક્રેન છે એ પુશ કરીને જે છે વસ્તુ છે એને ઓબ્જેક્ટ છે એને દૂર કરી રહી છે. ત્યાર પછી લિફ્ટ એટલે ઉચકવું, તો અહીંયા એક ક્રેન બતાવવામાં આવી છે કે જે શું કરી રહી છે, તો એ કોઈ ભારે ભરકમ વસ્તુ જે છે એને શું કરી રહી છે, ઉચકી રહી છે, લિફ્ટ કરી રહી છે. એન્ડ ડ્રાઈવ એટલે હંકારી શકાય. પછી પ્રિન્ટ, પ્લાવ, જુદા જુદા વર્ક છે. તો અહીંયા પ્રિન્ટ એક પ્રેસ બતાવવામાં આવી છે કે જેમાંથી જે છે એ એક બેનર જે છે એ પ્રિન્ટ થઈ રહ્યો છે. તો આ રીતે પ્રિન્ટિંગ વર્ક જે છે એ પણ એ કરી શકાય છે. ત્યાર પછી અહીંયા તમને કેટલાક પિક્ચર્સ બતાવ્યા છે. ફર્સ્ટ પિક્ચર્સ છે એ લૂમ્સનું છે, તો એની અંદર કેટલાક વણાટકામ, કાપડ જે છે શું થઈ રહ્યું છે, એ વિવિંગ થઈ રહ્યું છે, એનું વણાટકામ થઈ રહ્યું છે. પછી એક ટ્રેક્ટરનું પિક્ચર છે, તો એ પ્લાવિંગ કરી રહ્યું છે, ખેડી રહ્યું છે. ત્યાર પછી એક ક્રૂઝ છે, શિપ છે, તો એ જે છે સમુદ્રની અંદર જે છે એ સીમાં તરી રહ્યું છે. પછી એક ટ્રેનનું એન્જિન છે, તો એ રનિંગ કરી રહ્યું છે, એ દોડી રહ્યું છે, તો એ રનિંગનું વર્ક કરે છે. ઓકે, પછી રેસ, કેટલીક કાર છે ફોર્મ્યુલા 1 કે એવી કંઈક કારો આપેલી છે અહીંયા પિક્ચરની અંદર, જે એકબીજા સાથે હરીફાઈ કરી રહી છે, રેસિંગ કરી રહી છે. ત્યાર પછી વી કેન ફ્લાય આપેલું છે, મશીન ઉડી શકે છે. તો અહીંયા એક એરોપ્લેનનું પિક્ચર આપવામાં આવ્યું છે. તો એ શું છે, એરોપ્લેન ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ મશીન, તો એ ઉડી પણ શકે છે. ત્યાર પછી એ સમુદ્રની અંદર જે છે ડાઈવ કરી શકે. તો અહીંયા એક સબમરીનના પિક્ચર્સ આપવામાં આવે છે. તો સબમરીન જે છે એ સમુદ્રની અંદર નીચે સુધી જે છે એ જઈ શકે છે. ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ મશીન, તે પણ એક પ્રકારનું શું છે, મશીન જ છે. ત્યાર પછીનો નેક્સ્ટ રેન્જ આપવામાં આવે છે, બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. ઓકે, પરંતુ મશીનો જણાવે છે બટ રિમેમ્બર પ્લીઝ, પરંતુ મહેરબાની કરીને યાદ રાખો. શું યાદ રાખવાનું કહે છે? ધ લો બાય વિચ વી લીવ, કંઈક સિદ્ધાંતો છે, મશીનોના પોતાના કંઈક આગવા નિયમો છે કે જેના વડે તેમનું અસ્તિત્વ રહેલું છે. તો એ જે લોસ છે એને યાદ રાખવાની અહીંયા મશીનો છે એ વાત કરી રહ્યા છે. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય, તો અમને કંઈક જુઠ્ઠાણું જે છે એ સમજવા માટે અમારું નિર્માણ છે કરવામાં આવ્યું નથી. એટલે મશીનો જે છે કંઈક સાચું ખોટું એ બધું સમજી શકતા નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ, તો મશીનોને માણસો જેવી કોઈ લાગણીઓ હોતી નથી. મશીનો જે છે એ લવ કરી શકતા નથી. મશીનોને કોઈ પ્રેમ ભાવ જે કહીએ આપણે, અથવા તો દયા ભાવ, જે પીટી જેને કહેવામાં આવે છે, દયા ભાવ છે, પ્રેમ ભાવ છે, કે પછી ફરગીવ, ક્ષમા ભાવ છે. તો આ બધી લાગણીઓ આપણને મશીનોની અંદર જોવા મળતી નથી, પરંતુ માણસોની અંદર આ બધી લાગણીઓ જોવા મળે. પણ મશીન જે છે એ નિર્જીવ વસ્તુ છે. ઓકે, તો એની અંદર આપણને આ પ્રકારની કોઈ પણ લાગણીઓ જે છે જોવા મળતી નથી. એટલે મશીનો એવું જણાવે છે કે ભાઈ અમે પ્રેમ પણ કરી શકતા નથી, અમે દયાભાવ પણ દાખવી શકતા નથી, કે અમે ક્ષમા ભાવ જે છે એ પણ દર્શાવી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ, યુ વિલ ડાય. જો તમને અમારું સંચાલન કરવામાં કોઈ ભૂલ કરી, મીન્સ કે ભૂલ કરીએ આપણે જો મશીનોને હંકારવાની અંદર, કે મશીનો જે છે ચલાવવામાં કોઈ મિસ્ટેક જે છે માણસ દ્વારા કરવામાં આવે, તો આપણે જાણીએ છીએ કે ભાઈ મશીનોને ચલાવવામાં કોઈ મિસ્ટેક જો કોઈ માણસ કરે તો એનું મૃત્યુ જે છે એ પણ થઈ શકે. એટલે મશીનો એવું જણાવે છે કે જો અમને ચલાવવામાં, અમારું હેન્ડલિંગ કરવામાં જો તમે કોઈ ભૂલ કરી તો તમારું મૃત્યુ જે છે એ પણ થઈ શકે. તો અહીંયા કેટલાક પિક્ચર્સ બતાવવામાં આવે છે કે ભાઈ મશીન જે છે, કાર ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ મશીન, કાર એ પણ એક પ્રકારનું મશીન જ છે. તો આપણે જાણીએ છીએ કે ઘણા બધા અકસ્માતો થાય છે, તો ડ્રાઈવરની મિસ્ટેક હોય તો એના કારણે આ બધું થતું હોય છે. ઓકે, તો આવા અકસ્માતો જે છે એ પણ એમના હેન્ડલિંગમાં મિસ્ટેક થવાના કારણે થઈ શકે. પછી એક એરોપ્લેનનું પિક્ચર બતાવવામાં આવ્યું છે, એ ક્રેશ થતું બતાવવામાં આવ્યું છે. એટલે આ મશીનો જે છે એ આપણને ખૂબ જ ઉપયોગી તો છે જ, પરંતુ એમના કેટલાક સિદ્ધાંતો અને નિયમો છે, જો આપણે એને ફોલો ના કરીએ તો
આપણું મૃત્યુ જે છે એ પણ થઈ શકે. એટલે મશીનો જે છે એમની કાળજીપૂર્વક એમની હેન્ડલ જે છે એ કરવા જોઈએ. ત્યાર પછીનો જે નેક્સ્ટ સ્ટેન્જા છે તો એની અંદર વાત કરવામાં આવી છે કે ભાઈ ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. તો મશીનો એવું કહે છે કે અમારો જે ધુમાડો છે એ આકાશ, જે હેવન છે, સ્વર્ગ, આમ તો હેવનનો અર્થ થાય, પરંતુ એ આકાશના સંદર્ભમાં વાત કરવામાં આવી છે કે ભાઈ અમારો ધુમાડો કદાચ એમ કે જે સ્વર્ગ છે અથવા તો આકાશ જે છે એ શું કરી નાખે, એને જે છે ડિસઅપિયર કરી દે, હાઇડ કરી દે, સંતાડી દે ફ્રોમ યોર આઈઝ, તમારી આંખો સામેથી એને ઓઝલ કરી દે. એટલે આપણે જાણીએ છીએ કે ઘણી વખતે જે છે મશીનોમાંથી નીકળતા ધુમાડા જે છે એ શું થાય છે, ધુમાડાના કારણે એટલા બધા ધુમાડો જે છે એ છવાઈ જતો હોય કે આપણને આકાશ જે છે એ પણ દેખાતું નથી. એટલે મશીનો એવું જણાવે છે કે ભાઈ એમનો જે ધુમાડો છે એ કદાચ જે છે તમારી આંખોની સામેથી જે છે આકાશને અદૃશ્ય પણ કરી દે. તો અહીંયા કેટલાક જે છે પોલ્યુશન રિલેટેડ પિક્ચર્સ તમને આપવામાં આવે છે. આ મશીનોમાંથી નીકળતા ધુમાડા બતાવવામાં આવે છે અને એના કારણે જે પ્રદૂષણની સ્થિતિ સર્જાય છે. તો એક સિટીનું પિક્ચર આપવામાં આવ્યું છે. એમાં જે છે ઉપરનું લેયર કે પ્રદૂષણના કારણે એકદમ ધ્રુમાયમાન થઈ ગયું હોય તેવું છે. કંઈ પણ વસ્તુ જે સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. પરંતુ એ મશીનો જણાવે છે કે ભાઈ ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેઇન. તો આ જે ધુમાડો છે શું થઈ જશે, થોડાક સમય પછી દૂર થઈ જશે, ડિસઅપિયર થઈ જશે. વેનિશ એટલે ડિસઅપિયર થયું, અદૃશ્ય થઈ જવું. તો એ અદૃશ્ય થઈ જશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેઇન, અને તારાઓ જે છે ફરી ચમકવા લાગશે. તો અહીંયા એક પિક્ચર આપવામાં આવ્યું છે કે જે આ તારાઓ જે છે ચમકતા બતાવવામાં આવ્યા છે. તો આ રીતે મશીનોનો ધુમાડો જે છે કાયમ માટે જે છે અસ્તિત્વમાં રહેતો નથી. એ કાયમ માટે જે આકાશ છે આપણી નજર સામેથી ઓઝલ કરી દેતો નથી. એ થોડાક સમય પછી શું થઈ જાય છે, તો દૂર થઈ જાય છે અને આપણે ફરી પાછું જે છે એ સ્વચ્છ આકાશ જે છે એ જોઈ શકીએ છીએ. Because for all our power and weight and size, we are nothing more than the children of your brain. તો મશીનો અહીંયા જણાવે છે કે ભાઈ અમે ખૂબ જ તાકાતવાળા છીએ. મશીનો જે છે ખૂબ જ શક્તિશાળી હોય, જે કામ માણસો નથી કરી શકતા એવા જે હાર્ડ વર્ક્સ જે છે મશીનો કરી શકે છે. એટલા શક્તિશાળી મશીનો હોય છે. તો એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, મશીનો જે છે ભારે ભરખમ હોય, વજનમાં ભારે હોય, સાઇઝ કદમાં ખૂબ જ મોટા હોય. તો આ બધું જણાવે છે કે મશીનો જણાવે છે કે ભાઈ અમારી બધી તાકાત, અમે તાકાતવાળા હોવા છતાં, વજનવાળા હોવા છતાં, કદમાં જે છે ખૂબ જ મોટા હોવા છતાં, વી આર નથિંગ મોર દેન ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. માનવ મગજના બાળકો કરતાં અમે કંઈ વિશેષ જે છે એ છીએ નહીં. એટલે મશીનો જે છે પોતાની વાત એવું રજૂ કરે છે કે છેવટે તો અમારું નિર્માણ કોણે કરેલું છે, તો માણસોએ જ અમારું નિર્માણ જે છે એ કરેલું છે. એટલે અમે માનવ મગજની જ પેદાશ છીએ. એટલે અમે આટલા તાકાતવાળા છીએ, કદમાં મોટા છીએ, વજનમાં ભારે છીએ, છતાં પણ માનવ મગજ જે છે એના કરતાં અમે કંઈ વિશેષ જે છે છીએ નહીં. તો આવી રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા એક સરસ મજાની પોએટ્રી જે છે તમારી સામે અહીંયા રજૂ કરેલી છે. ઓકે ફ્રેન્ડ, મશીનોના ઉદ્ભવથી માંડીને તેમના દ્વારા સર્જાતા પ્રદૂષણ સુધીની તેમના ઉપયોગ, બધી જ જેમના ઉપર કરવામાં આવતી પ્રક્રિયાઓ, આ બધી જ વાત જે છે રૂડિયાર્ડ કિપલિંગની સરસ મજાની પોએટ્રી જે છે ધ સિક્રેટ ઓફ મશીન્સ, મશીનોનું રહસ્ય, એ દ્વારા જે છે તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આશા રાખું છું કે તમને આ કવિતા જે છે ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસપણે કરજો. બાય. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ.